બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે બફાટ કર્યા બાદ માફી માંગી છે। મેં કોઈ સમાજ કે વ્યક્તિનું નામ નથી લીધું તેવું નિવેદન ચંદ્ર ગોવિંદ દાસ દ્વારા આપવામાં આવ્યું છે। કોઈ વ્યક્તિ પ્રત્યે મારો ખરાબ ભાવ નથી। દીકરીના લગ્નની કલમ પાછળથી ઉમેરાઈ હતી તેની સામે રોષ હતો, છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા યાચના માંગી। ચંદ્ર ગોવિંદ દાસના બફાટનો વિડીયો વાયરલ થયો હતો। બફાટનો વિડીયો 6 વર્ષ જૂનો હોવાનું તપાસમાં ખુલ્યું હતું। બંધારણ અને તેના ઘડવૈયાને લઈને બફાટ કર્યો હતો। ચંદ્ર ગોવિંદ દાસે કહ્યું હતું કે સંવિધાને દેશને વ્યભિચારમાં ધકેલ્યો છે। ચંદ્ર ગોવિંદ દાસના બફાટ બાદ દલિત સમાજે ચીમકી ઉચ્ચારી હતી। એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે। આ આપણને સુખી કરશે, કોઈ દી નો થઈએ। કાયદો શું કરી લે? ચાલો કયો, તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને। કાયદો બનાવવા વાળી સરકાર કેટલી છે, આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા વ્યક્તિઓ છે અવ્વલ નંબરના, એમ। અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો। આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે। સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ। જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે। અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી, પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું, પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે। પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે, છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે।